જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દેડ પંથકમાં ખેડૂતો પર ફરી એકવાર પડ્યા ઉપર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। દેડ વિસ્તારના અનેક ગામોમાં ચણાના વાવેતરમાં ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। પ્રથમ ચોમાસા દરમિયાન દેડ પંથકમાં લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાણી સમયસર ઉતર્યું ન હતું, પરિણામે જમીનમાં ક્ષાર ઉપર આવી ગયો હતો। આ સ્થિતિની સીધી અસર શિયાળુ પાક તરીકે વાવેલા ચણાના પાક પર પડી છે। અનેક વિસ્તારોમાં ચણાનો પાક સંપૂર્ણ રીતે બળી ગયો છે, તો કેટલાક સ્થળોએ પાકનો યોગ્ય વિકાસ ન થતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। દેડ પંથકના ખેડૂતો માટે ચણાનો પાક જ એકમાત્ર આશાનો આધાર હતો, પરંતુ હવે આશા ઉપર પણ પાણી ફરી વળ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। અગાઉ ચોમાસા દરમિયાન મગફળીનો પાક પણ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો હતો। સતત બે પાકમાં નુકસાન થતા ખેડૂતોની મુશ્કેલી અનેક ગણી વધી ગઈ છે। એક તરફ સતત પાક નિષ્ફળ જઈ રહ્યા છે અને બીજી તરફ બીજ, ખાતર તથા ખેતી ખર્ચમાં વધારો થતા ખેડૂતો પર દેવાની ભાર વધતી શક્યતા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દેડ પંથકના ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને નુકસાનીનું યોગ્ય વળતર જાહેર કરવાની માંગ કરી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાનું માંગરોળ તાલુકાનું ખેડ વિસ્તાર છે। અમારે જે કે આ ચણાનો પાક છે એ નુકસાન થવાની આરે છે, અને આ નુકસાન થવાનું મોટું કારણ એ છે કે અમારે જે ચોમાસું પાણી ભરાઈ રહે છે, આના કારણે થઈને જમીન છે એ હાવ બિન ઉપજાઉ થવા માંડી છે। આનું ફક્ત એક જ કારણ છે કે આ ચોમાસું પાણીનું યોગ્ય નિકાલ ન હોવાથી અમારે ચોમાસું પાક તો નિષ્ફળ ગયો જ છે ને હવે જે શિયાળુ પાકમાં અમારે ખાસ કરીને ચણાનું વાવેતર હતું, ચણાના વાવેતરમાં અમને એવી આશા હતી કે સારું એવું ઉત્પાદન લઈ શકું, પણ આ એક માનવ સર્જિત આફત કહી શકીએ તો ભાઈ એમાં કંઈ વાંધો નહીં। આનું કારણ એ છે કે જે આ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી અમારે નુકસાની ભોગવવી પડી છે।